અમદાવાદમાં યુપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના 51 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે। 2 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન છે, ત્યારે સવારે 9 અને બપોરે 2:30 વાગે પરીક્ષા યોજાશે। રાજ્યભરમાંથી 15,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે। પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા આશુતોષ જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, યુપીએસસીની પરીક્ષાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે અને સવારે 9 વાગે તેમજ 2:30 વાગ્યાનો સમય છે ને સમગ્ર રાજ્યભરમાંથી 15,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે આવવાના છે। વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ છે અને તંત્ર દ્વારા કઈ રીતની તૈયારીઓ આયોજન કરવામાં આવ્યું છે? જે યુપીએસસીના સિવિલ સર્વિસીસ માટે આજે પ્રિલિમ પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં 51 જેટલા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે આઈએસ આઈપીએસની સિવિલ સર્વિસીસ માટે આ પરીક્ષા જે છે તે આજે લેવાઈ રહી છે અને તમામ પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષાનું આયોજન જે છે કરવામાં આવ્યું છે। સવારે 9:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જે છે તે આ પ્રિલિમ પરીક્ષા યોજાશે, તો બીજી તરફ 2:30 થી 5:30 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન જે છે કરવામાં આવ્યું છે। 9 વાગે ગેટ જે છે તે બંધ કરી દેવામાં આવશે, ત્યારબાદ કોઈ પણ ઉમેદવારો જે છે તેમને પ્રવેશ આપવામાં નહીં આવે। ઉમેદવારો જે છે તે વર્ષોથી મહેનત કરતા હોય છે આઈએએસ આઈપીએસ બનવા માટે। તમે જોઈ શકો છો કે ઉમેદવારો જે છે તે અહીંયા કેન્દ્રો પર પહોંચી ચૂક્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ફેસ રેકગ્નિશનથી જે છે તે પ્રવેશ આપવામાં આવશે, એટલે ઉમેદવારનો ફોટો જે છે તે મેચ જે થવો જરૂરી છે અને તમામ ચુસ્ત વ્યવસ્થાઓ જે છે કરવામાં આવી શકે છે। ઉમેદવારો છે એ તો પરીક્ષા આપવા માટે આવે છે, કેવી તૈયારી है? तैयारी अच्छी है एकदम। कहाँ से आए हैं? मैं તો તમામ જે ઉમેદવારો છે તે એક બાદ એક પહોંચી રહ્યા છે। 9 વાગ્યાનો સમય છે, બીજો સ્લોટ છે તે 2:30 વાગ્યાનો છે અને સમગ્ર રાજ્યભરમાંથી 15,000થી વધુ જે ઉમેદવારો છે તે પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। આઈએએસ આઈપીએસ બનવાનું તમામ જે વિદ્યાર્થીઓ હોય છે તેઓનું ક્યાંક સપનું હોય છે, જ્યારે તેઓ શાળા કોલેજમાં હોય। તમામ માતા પિતા પણ ઈચ્છતા હોય છે કે અમારો જે બાળક છે તે મોટું થઈને આઈએએસ આઈપીએસ ઓફિસર બને, અને જે રીતે અત્યારે વિદ્યાર્થીઓ ઉમેદવારો છે તે પણ પહોંચી રહ્યા છે। અલગ અલગ 51 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા જે કેન્દ્રો છે ત્યાં ગોઠવવામાં આવ્યા છે અને એક બાદ એક વિદ્યાર્થીઓ પણ પહોંચી રહ્યા છે। 15,000થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે રાજ્યભરમાંથી પરીક્ષા આપશે।